કુખ્યાત સાંસી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત સહિતના રાજ્યમાં મુસાફરોને ટાર્ગેટ કરતી આ ગેંગ રેલવેના મુસાફરોના સામાનની ચોરી કરતી હરિયાણાની કુખ્યાત સાંસી ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે। કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરતા ગુજરાત સહિત દેશભરમાં આ ગેંગ સામે 26 ગુના નોંધાયેલા છે અને તેનો લીડર છે રાજબીરસિંહ સાંસી। તેના સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ખાતે અમે લોકોએ 16 ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુજસીટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે। આ ગુનામાં ટોટલ 8 જેટલા આરોપી છે, એમાંથી 5 અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓમાં પકડાયેલા છે, જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે। એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના, જેમ કે હાંસી જિલ્લા, ભિવાડી, અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દા માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટ્સમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાંસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા છે।